रजान मेरे कुछ सामने है कैसा नहीं इधर आ जाता थोड़ा सा उधर आधा रख हाँ यूनी को इधर आ जा थोड़ा सुनो ये इधर आ गया हाँ ऐसा आराम हाँ पास में आ जाए थोड़ा मोबाइल को ऊपर को नीचे मत कर ऊपर ऐसा पकड़ हाँ हाँ ऐसा बराबर अभी इधर का हाँ दिखता ना बराबर गुजरातनो नर्मदा जिल्लो सागबारा तालुको सदर स्थળ બોરડીફળી અને ઉભારિયા ગામ આ નાડું છે. હવે અમે આજે લાઈવ એટલા માટે કરી રહ્યા છે કે આ જે સદર જે રસ્તો છે નાની દેવરૂપણ ગામથી ભોરામલી બોરડીફળી ઉભારિયા ગામ સુધીનો આ ફતેપુરા રોડ બોલે છે. સદર રસ્તાની સંઘર્ષભરી કહાની સત્ય કહાની એવી છે કે છેલ્લા અંદાજિત 30 વર્ષોથી જ્યાં સુધી હું લોક સંઘર્ષ સમિતિનો નેશનલ પ્રેસિડન્ટ સમાજસેવી સંઘર્ષ પુરુષ નજીર મકરાણી મારી જાણ મુજબ ઓછામાં ઓછા 30 વર્ષથી સદર રસ્તો બનેલ નહીં, જેના કારણે સદર વિસ્તારના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે. લોક સંઘર્ષ સમિતિના પ્રેસિડન્ટ નજીર મકરાણી સતત સત્યાગ્રહ કરી રહેલા હતા ફતેપુરા રોડ બાબતે નાની દેવરૂપણથી ઉભારિયા ગામ સુધીનો 13 વર્ષનો સતત સંઘર્ષ નજીર મકરાણી કરેલ છે. જે તે સમયના 2019માં નાયબ મુખ્યમંત્રી માનનીય નીતિન પટેલ સાહેબે લોક સંઘર્ષ સમિતિની રજૂઆતે ધ્યાને લઈ સાગબારા તાલુકામાં 13 એટલે 13 રોડ રસ્તા અને પુલો મંજૂર કરેલા હતા, જે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેમાં 5 પીપરી ગામનો બ્રિજ આવી ગયો, એમાં 13 રોડ રસ્તા મંજૂર થયેલા હતા. 2019માં સદર રસ્તો ફતેપુરા રોડ નાની દેવરૂપણથી બોરડીફળીથી ઉભારિયા ગામ સુધીનો 216 લાખ રૂપિયાનો મંજૂર કરવામાં આવેલ તો માનનીય શ્રી સરકાર દ્વારા. 2021માં
સદર રસ્તાનું કામ શરૂ કરવામાં આવેલ હતા એજન્સી દ્વારા. આપ જોઈ શકો છો કે 2021માં ખાલી મટીરિયલ, આ તો અત્યારે જે મટીરિયલ દેખાય છે આ તો હમણાં લગભગ 2-3 દિવસથી આ કામ શરૂ થયેલ છે. આજે તારીખ 22 નવેમ્બર 2025ના અમે આ લાઈવ કરી રહ્યા છે. બોરડીફળી સુધી અહીંયા તો કોઈ મટીરિયલ નાખવામાં આવેલ નહીં હતી. મટીરિયલ નાખીને 2021માં પડતર કરી દેવામાં આવેલ હતું. 2021માં સદર કામગીરી 216 લાખ રૂપિયાની કામગીરી અધૂરી છોડીને એજન્સી કામ નહીં કરેલ હોવાથી 2021થી નઝીર મકરાણીએ સતત સંઘર્ષ કરીને સતત રોડ રસ્તા બાબતે જાહેર રીતના વિડીયો બનાવીને લેખિત રજૂઆતો કરીને સત્યાગ્રહ કરીને સવિનય કાનૂન ભંગ કરીને સતત રજૂઆત કરવામાં આવતા તો પણ સદર રસ્તાનું કામ કરવામાં આવેલ નહીં. છેલ્લે કંટાળીને ના છૂટકે નઝીર મકરાણીને મજબૂર થવું પડ્યું. તારીખ 10/1/2025ના રોજ નઝીર મકરાણીએ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આત્મવિલોપનની પ્રયાસ કરવા માટે મજબૂર થવું પડ્યું સદર રસ્તા બાબતે. હવે અમે આપને એ જાણવા માગીએ છીએ કે જરા વિચાર કરો કે 216 લાખ રૂપિયા 2019-20થી મંજૂર હતા. 2021માં સદર રસ્તાનું કામગીરી થયેલ હોવા 21થી કામગીરી પડતર હતી. હવે જરા વિચાર કરો કે સદર રોડ બાબતે જો મંજૂર થયેલા રોડ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જઈને આત્મવિલોપનનો પ્રયાસ કરવાની સમય આપવો હોય તો અમે આજે 22 નવેમ્બર 2025ના રોજ આજે એટલા માટે અમે આ બધું લાઈવ કરી રહ્યા છીએ. જો શ્રી સરકાર, માનનીય શ્રી સરકાર જાહેર હિતમાં લોક કલ્યાણકારી અસંખ્ય કામો મંજૂર કરે છે અને મંજૂર થયેલ કામો જે વર્ષોથી પડતર રહેતા હોય એ જે ગ્રાન્ટનું સદુપયોગ થતું નહીં હોય વર્ષો સુધી, આ એક નર્મદા જિલ્લા માટે, ગુજરાત માટે, દેશ માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાશે એવું અમારું માનવું છે. હવે સત્ય હકીકત આ છે આ રસ્તાની કે જ્યારે તારીખ 10/1/2025ના રોજ તારીખ 10/1/2025ના રોજ મંજૂર થયેલા રોડ બાબતે 2021થી પડતર બાબતે કામગીરી પડતર હોય 216 લાખ રૂપિયાની આ જાહેર રસ્તાની છેલ્લે ના છૂટકે નઝીર મકરાણીને 10/1/2025ના રોજ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરેલ. તારીખ 10/1/2025ના રોજ આ ઉભારિયા ગામ, સામે ઉભારિયા ગામ આવી ગયું, બોરડીફળી ગામ આવી ગયું. ઉભારિયા ગામને આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું. જરા વિચાર કરો, મંજૂર થયેલા કામ માટે આત્મવિલોપનનો પ્રયાસ કરવાનો જો સમય આપતો હશે તો આ કેવી વહીવટી તંત્ર કહેવાય છે. જ્યારે 10/1/2025ના રોજ આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવેલ હતો ત્યારે આ વિસ્તાર ઉભારિયા ગામ, આ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. 3 દિવસ સુધી નઝીર મકરાણીની સ્થાનિક પોલીસ, એલસીબી પોલીસ, એસઓજી પોલીસે શોધખોળ કરી હતી. નઝીર મકરાણીને સતત 3 દિવસ સુધી કડકડતી ઠંડીમાં, આ શિયાળાની ઋતુમાં જંગલોના ડુંગરોમાં ભૂખ્યા તરસ્યા આ રસ્તામાં તે રહેવું પડેલ હતું. 3 દિવસનો સંઘર્ષ કર્યા પછી આત્મવિલોપનનો પ્રયાસ 10/1/25ને કર્યા પછી સદર રસ્તા બાબતે નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ રીટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી હતી. આજે અમારે બોલવું પડે છે આ નર્મદા જિલ્લા વહીવટી તંત્રને, એટલા માટે બોલવું પડે છે કે મંજૂર થયેલી ગ્રાન્ટ, જાહેર હિતમાં મંજૂર થયેલી ગ્રાન્ટને આપ જો પડતર રાખતા હોય અને એના માટે આત્મવિલોપનનો પ્રયાસ કરવું પડતું હોય તો આ કેવી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર છે? અમારે બોલવું પડે છે. અમે સંઘર્ષ કરેલો છે.
છેલ્લા 13 વર્ષનો સતત સંઘર્ષ છે ફતેપુરા રોડનો. જ્યારે આજે આ કામગીરી થઈ છે, અમે નમ્ર વિનંતી કરીએ છીએ નર્મદા જિલ્લા વહીવટી તંત્રને, સંબંધિત અધિકારીઓને, સંબંધિત વિભાગોને, નાની દેરુપણથી ફતેપુરા રોડ બોરડી ફળી થઈને ઉભારિયા ગામ સુધીનો 5.50 કિલોમીટરનો રસ્તો છે. એસ્ટિમેટ નજીર મકરાણી પાસે છે, મારી પાસે છે આનો એસ્ટિમેટ. સદર રસ્તાની ઊંડાઈ, પહોળાઈ, જાડાઈ અને લંબાઈ તેમજ આ જે મટીરિયલ દેખાય છે, આ મટીરિયલની અંદર જો ગુણવત્તા નહીં વાપરવામાં આવશે તો અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે સદર મટીરિયલનું અમે લેબોરેટરીમાં એનું ટેસ્ટિંગ કરાવશું અને 100%માંથી 1% પણ અગર ભ્રષ્ટાચાર કે ગેરરીતિ જણાશે તો અમે કાયદેસરનું નામદાર કોર્ટમાં અમારે એજન્સી વિરુદ્ધ અને સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી પડશે. અમે નમ્ર વિનંતી કરીએ છીએ નર્મદા જિલ્લા વહીવટી તંત્રને, સંબંધિત વિભાગોને અને એજન્સીઓને. એસ્ટિમેટ મુજબ 1%, 100%માંથી 1% બી હલકી કામગીરી જણાને આવશે લેબોરેટરીમાં તો અમે નામદાર કોર્ટમાં અમે ફરિયાદ દાખલ કરશું. જેથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ નર્મદા જિલ્લા વહીવટી તંત્રને, એજન્સીને કે લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને જાડાઈ તેમજ મટીરિયલ ગુણવત્તા ભરી નહીં હશે તો નજીર મકરાણી નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરશે. આજે અમે આ સત્યાગ્રહ એટલા માટે અમને આ લાઈવ કરવું પડ્યું છે કે નજીર મકરાણી બેઠેલું છે કકડતી ઠંડીમાં 3 દિવસ સુધી પોલીસ છાવણીમાં ઉભારિયા ગામ ફેરવાયું હતું. 3 દિવસ સુધી જંગલમાં અને ડુંગરમાં ભૂખ્યા તરસ્યા નજીર મકરાણીને આ સદર રસ્તા માટે રહેવું પડેલ છે. આજે બોલશું અમે માનનીય શ્રી સરકારને વિનંતી કરીએ છીએ કે ઘણા સમયથી અમે સરકારને પત્ર જાહેર કરીએ છીએ, પત્ર લખીએ છીએ કે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર શ્રી સરકારની વિરોધમાં કામગીરી કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે. અમે અવારનવાર પત્રોથી સરકારને જાણ કરીએ છીએ. એનું બીજું કારણ એ છે કે આ ઉભારિયા ગામમાં 36 મહિનાથી 66 કેવી સબસ્ટેશન મંજૂર થયેલ છે. 36 મહિના થયા છે, છતાં પણ આજે ઉભારિયા ગામમાં જાહેર હિતનું 66 કેવી સબસ્ટેશન બનાવવામાં આવતું નથી. તમે વિચાર કરો આ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કેવી છે. અમે ભારત દેશના લોક લાડીલા વૈશ્વિક નેતા, દિવ્ય પુરુષ એવા અદ્ભુત પ્રતિભા ધરાવનાર, મજબૂત વિલ પાવર ધરાવનાર માનનીય નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરીએ છીએ કે હે પ્રધાનમંત્રી સાહેબ, આપ જરા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પર થોડો ધ્યાન આપો. સરકાર જે જાહેર હિતમાં જે જન કલ્યાણકારી યોજના લાવે છે એ જન કલ્યાણકારી યોજનાનું વર્ષો સુધી પડતર કેમ રાખવામાં આવે છે? નજીર મકરાણી જરા પણ જો ખોટું કહેતા હશે તો એના પર નોન બેલેબલ એફઆઈઆર દાખલ કરો. એ હું સરકારને નમ્ર વિનંતી કરું છું. જેનો પુરાવા રસ્તો છે 10/1/25 રોજ આ રસ્તા માટે આત્મવિલોપનનો પ્રયાસ કરું, મજબૂર કર્યા નર્મદા જિલ્લા વહીવટી તંત્રને. 3 દિવસ હું આ જંગલ અને ડુંગરમાં ભૂખ તરસ્યા કડકડતી ઠંડીમાં રહ્યો છું. મારે આજે બોલવું છે, મારે આજે માનનીય પ્રધાનમંત્રી સાહેબને, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને મારે આજે કહેવું છે. હું વિનંતી કરું છું, મેં ભોગવેલું છે, મારા પરિવારે ભોગવેલું છે જાહેર હિતોમાં. 36 મહિનાથી ઉભારિયા ગામમાં 66 કેવી સ્ટેશન કેમ બનાવવામાં આવતું નથી? આ નર્મદા જિલ્લા વહીવટી તંત્રમાં 3 વર્ષથી દર મહિને રાજ્ય સ્વાગત ઓનલાઈન, જિલ્લા સ્વાગત ઓનલાઈન, તાલુકા સ્વાગત ઓનલાઈનમાં 66 કેવી સબસ્ટેશન મુદ્દા બાબતે નજીર મકરાણી ફરિયાદ કરતા આવેલ છે. આ કેવી રીતે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર છે? તમારી સામે સ્વાગત ફરિયાદ કાર્યક્રમનું કોઈ વેલ્યુએશન નથી. સરકારે કરોડો રૂપિયા મંજૂર કરેલા છે. 40 થી 50 ગામડાને આ સદર વિસ્તારમાં આવે છે, જેનો આ 66 કેવી સબસ્ટેશનનો ફાયદો થવા જઈ રહ્યો છે. 3 વર્ષથી આ યોજના સરકારના પૈસા ધૂળ ખાઈ રહ્યા છે, જાહેર જનતાના પૈસા ધૂળ ખાઈ રહ્યા છે આ 66 કેવી સબસ્ટેશનના. હું નમ્ર વિનંતી કરી છું માનનીય પ્રધાનમંત્રી સાહેબને અને માનનીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કે સાહેબ, આ નર્મદા જિલ્લામાં શું ચાલી રહ્યું છે વહીવટી તંત્રનું?
મારે કેવું છે, મને લાગી રહ્યું છે કે આ નર્મદા જિલ્લા વહીવટી તંત્રે માનનીય પ્રધાનમંત્રી સાહેબના, માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબના અને સરકારના વિરોધમાં કામગીરી કરી રહી છે અને સરકારને રાજકીય ક્ષેત્રે નુકસાન પહોંચાડવા માટે આ અધિકારીઓ કામ કરી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે. મારું હૃદય કહી રહ્યું છે, લાગે છે મને. આ 3 વર્ષનો મારો અનુભવ કહે છે. આ વહીવટી તંત્ર શું સાબિત કરવા માંગે છે કે અમે આત્મવિલોપનનો પ્રયાસ કર્યું. આ રસ્તા માટે, મંજૂર થયેલા રસ્તા માટે 13 વર્ષનો સંઘર્ષ છે નજીર મકરાણીનો. બોલવું પડે છે, આજે હૃદયથી બોલવું પડે છે, પરસેવો પાડેલો છે. આ જનતા માટે જાહેર હિતના કામો કોટે નજીર મકરાણી પર અસંખ્ય કેસો એફઆઈઆર કરવામાં આવી છે. નજીર મકરાણી એની જિંદગીમાં કોઈને આંગળી બી ચીંધી હોય અને એફઆઈઆર સાગબારા પોલીસ સ્ટેશનમાં કે ગુજરાતના કોઈ પણ રાજ્યમાં કે દેશના કોઈ પણ ખૂણામાં આવી જો આંગળી ચીંધવાની બે એફઆઈઆર થઈ હોય તો મને બતાવવામાં આવે. જાહેર હિતની રજૂઆતો માટે નજીર મકરાણી પર અસંખ્ય એફઆઈઆર કરી છે. નજીર મકરાણી સાથે સાથે આ જે નાના બાળકો દેખાય છે એમની માથા પર પણ, એટલે કે મારી પત્ની પર પણ 2020માં ધડાધડ 3 એફઆઈઆર કરવામાં આવી હતી. એટલા માટે આ વહીવટી તંત્ર કે નજીર મકરાણીને દબાવી દેવાનું છે. જાહેર જનતાનો અવાજ નહીં ઉઠાવી શક્યા નજીર મકરાણી. મારી પત્નીનું શું વાંક હતો એમાં? હું સરકાર સામે, અધિકારીઓ સામે જાહેર હિતના મુદ્દા માટે હું અવાજ ઉઠાવું છું, સંઘર્ષ કરું છું, સમાજ સેવાનું કામ કરું છું. મારું હૃદય કકડે છે આજે. મારી પત્નીનો શું ગુનો હતો 2020માં કે 3 ધડાધડ એફઆઈઆર કરવામાં આવી હતી ખોટી અને અસંખ્ય કલમ નાખી દેવામાં આવી હતી. સરકાર તપાસ કરાવે. અમારે નામદાર હાઈકોર્ટમાં કોરોનાનો સમય હતો, લોકડાઉનનો સમય હતો, ઈમેલથી હાઈકોર્ટમાં કાર્યવાહી પ્રોસેસ થતી હતી. આ જે સાતપુડાનો જે ડુંગર દેખાય છે, પોલીસ, અમદાવાદની પોલીસ, ગુજરાતની પોલીસ, નજીર મકરાણી અને મારી પત્નીને આ બાળકો દેખાય છે, એમનો એન્કાઉન્ટર કરવા માટે ડુંગર ફરતી હતી આ ગુજરાત પોલીસ. શું એવો ગુનો કરી નાખેલો હતો નજીર મકરાણી એની પત્નીએ? બધું છોડીને ખોટી એફઆઈઆરો મારા પણ મારી પત્ની પર 2020માં ધડાધડ 16, 17 અને 19 તારીખના રોજ 3 ધડાધડ આ સાગબારા પોલીસ સ્ટેશનમાં ખોટી એફઆઈઆર નોંધવામાં આવી હતી. એનું કારણ મતલબ એટલું જ હતું કે નજીર મકરાણી દબાવી દેવાનું, જાહેર જનતાનો અવાજ નહીં ઉઠાવી શકે, સરકારનું સમર્થન નહીં કરી શકે. અમને લાગે છે કે કોઈ એવી મશીનરી છે, કોઈ વિપક્ષ છે જેના ઇશારે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કામ કરી રહી છે. કોરોનાનો સમય હોય, લોકડાઉનનો સમય હોય, અમે ઈમેલ મારફતે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી. 3 એફઆઈઆર પર અમે ઇસ્ટે લઈને આવેલા. ડુંગરમાં મારા જે છોકરા દેખાય છે, નાના છોકરાઓ મોટરસાયકલ પર અમને લઈને ભાગો ચાલતા ડુંગરમાં. લોકડાઉન હોય, ખાવાનું પીવાનું નહીં મળતા હોય, નજીર મકરાણી એને પત્નીના બાળકો ભૂખ્યા તરસ્યા રહીને ડુંગરોમાં દિવસો કાઢેલા છે. એનો જીતો જાગતો આ પુરાવો છે. ઇતિહાસની જરૂર નથી. આ નજીર મકરાણી પોતે ઇતિહાસ છે. ઓનલાઈન તમે ચેક કરી લો, તમારા પોલીસ સ્ટેશનના ચેક કરી લો. મારી પત્ની અને મારા બાળકે શું કર્યું હતું કે 2020માં અમને એન્કાઉન્ટર માટે પોલીસ ડુંગર શોધતી હતી. પોલીસના કોઈ અધિકારીઓ ટમેટા લઈને લારી વેચવા હતા, કોઈ કાંદાની લારી. કોરોનાના સમયમાં એનો સૌથી મોટો પુરાવો હોય છે કે મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના ખાપર અક્કલકોટ તાલુકાના રાયસિંગપુર ગામમાં, ખાપરની નજીક રાયસિંગપુર ગામ આવેલું છે, ત્યાં નજીર મકરાણી કરીને એક માણસ રહે છે. એ બિચારો નજીર જે નામનો વ્યક્તિ હતો રાયસિંગપુરમાં. ખાવાનો સમય હતો એનો. કોઈએ ખોટી માહિતી આપી પોલીસને, એલસીબી ને એસઓજીને. રાયસિંગપુર નજીર જો ખાતો હતો એને ખાતા પોલીસે ઉચકીને પોલીસને દાડીમાં નાખેલો હતો. વિચાર કરો તમે, આખું ગામ ભેગું થઈ ગયું હતું રાયસિંગપુર કે સાહેબ તમે હું છે કે નજીર મકરાણી. અરે સાહેબ તમે આ નહીં, એ નજીર નહીં, કે તમે આધાર કાર્ડ બતાવો. જ્યારે પેલા રાયસિંગપુર નજીરે આધાર કાર્ડ બતાવ્યું, મહારાષ્ટ્ર ન એમાં એનો પિતાનું નામ અલગ, બધું અલગ, ત્યારે રાયસિંગપુર નજીરને છોડવામાં આવેલ હતો. તો શું પોલીસ મારું એન્કાઉન્ટર કરવામાં હતી 2020ની અંદર? આ જાહેર રીતના અમે આવા રસ્તો કરીએ છીએ, રજૂઆતો કરીએ છીએ, સરકારનું અમે સમર્થન કરીએ છીએ, શ્રી સરકારનું. એની તપાસ થવી જોઈએ. અને આજે અમે એટલા માટે અમારે લાવ્યો, મારું હૃદય કકડે છે. અમે બેઠેલું છે, મારા છોકરા બેઠેલું છે. એવો કે અમે ગુનો કરેલો કે અમને ડુંગરમાં રહીને પાંદડા ખાઈને અમારા દિવસો કાઢ્યા છે. એની આત્મા કકડશે. એનો જેને બી અમારા વિરુદ્ધમાં એને શરાપ લાગશે, અમારા છોકરાનો, મારી પત્નીનો.
ઘરમાં રહેનાર પત્ની એને શું એવા ગુનો કરેલા હતા? 3 FIR તમે કરો છો. અમે માનનીય સરકારને વિનમ્ર વિનંતી કરી છે કે સદર રસ્તા બાબતે એસ્ટિમેટ મુજબ કામ થવું જોઈએ. અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઉભારિયા ગામમાં 66 kV સબસ્ટેશન કેમ 3 વર્ષથી બનતું નથી? એ બાબતે તાત્કાલિક અસરથી સરકારે તપાસ કરવી જોઈએ, કમિટી બેસાડવું જોઈએ. અને આ જે જાહેર રીતના કરોડો રૂપિયા જે વેડફાઈ રહ્યા છે એ તાત્કાલિક ધોરણે આ 66 kV સબસ્ટેશન બનાવવામાં આવે. એના માટે અમે દિવ્ય પુરુષ, અદ્ભુત પ્રતિભાવાળા, મજબૂત વિલ પાવરવાળા, વૈશ્વિક લોકલાડીલા નેતા અમારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ આ વહીવટી તંત્ર, નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું થોડી તપાસ કરાવો. શ્રી સરકારે મંજૂર કરેલા કામો કેમ પડતર રહે છે? અમને લાગે છે કે આ વહીવટી તંત્ર કેટલાક લોકોના ઇશારે કામ કરી રહી છે અને શ્રી સરકારને રાજકીય નુકસાન પહોંચાડવા માટે આ બધું કરી રહી છે. જય હિન્દ, જય ભારત. આવશે दिखा इधर में क्या ये नाला दिखा, ये नाला दिखा, ये नाला दिखा, ये नाला कितना ऊंडा इसको दिखा दो, ऊंडे को देखो, उसको दिखा ऊंडा, उसको दोनों तरफ कितना ऊंडा उसको दिखा. इधर का भी दिखाते हैं, इधर ये कितना ऊंडा इसको दिखा, ये नाला कितना ऊंडा दिखा इधर, कितना ऊंडा वो कितना ऊंडा है इधर? बहुत निकल के बहुत ऊंडा है वाला गाँव बड़ा ऊंडा है. चलो तुम इधर आगे जाओ, चलो नुन्नू आगे चलो. हो गणेश भाई, ये काय भी टाकीन जाते रहे. हो હવે અમે આ માનનીય મુખ્યમંત્રી સાહેબને મેં આ બતાવી છે કે આ જે 216 લાખ રૂપિયાનું રોડ છે, હવે એમની પહોળાઈ જુઓ આપ, અને આ મટીરિયલ જુઓ, એમાં ઊંડાઈ, એનું જે એસ્ટિમેટ મુજબ અહીંયા શું કામગીરી થઈ રહેલ છે એ અમે આપને બતાવવા માગીએ છીએ. હવે એની પહોળાઈ જો, હવે એજન્સી એ કેવી રીતના કામ કરી રહી છે. જનતા લોક સંઘર્ષ સમિતિ પાસે આવીને રજૂઆત કરી હતી કે આ જે ફતેપુરા રોડ વર્ષોનો સંઘર્ષ જે છે એ બની રહેલ છે, તો તમે એનો રોડ પર બને છે ત્યાં સુધી એના પર ધ્યાન રાખો કે એમાં કંઈ ગેરરીતિ નહીં થાય. જનતાની માંગને માન સન્માન આપીને આજે અમે અહીંયા લાઈવ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો આ સદર ઉભારિયા ગામનું ટાવર જે દેખાય છે, અહીંયા એક નહીં 2 ટાવર આવેલ છે. આ જે સામે એક ટાવર છે ને આ સામે એક ટાવર છે. હવે અહીંથી આ સામે જ્યાં દેખાય છે આ સાયમા વન વિકાસ સહકારી મંડળીનું આ ટાવરની બ્રિજ ત્યાં દેખાય છે, બ્રિજ. હવે બ્રિજ પર બી છોડી દે છે. આ સામે બ્રિજ દેખાય છે.
આ ટાવર ને પેલું સામે બ્રિજ. હવે આ જે બ્રિજ દેખાય છે અમુક વાર બ્રિજ પર બી ડેટ કનેક્શનનું પ્રોબ્લેમ આવે છે. 2 મહાકાય ટાવરો છે ઉભારિયા ગામમાં, જેની સતત રજૂઆતો થઈ રહી છે. સરકાર હવે એનું સમાધાન કરવા જઈ રહી છે. દરેક ગામડામાં શ્રી સરકાર, માનનીય શ્રી સરકાર BSNL ટાવરો લાવવા જઈ રહી છે અને જાહેર હિતમાં સ્કીમો પણ લાવી રહી છે, જે બદલ અમે ખૂબ ખૂબ માનનીય પ્રધાનમંત્રી સાહેબનો આભાર માનીએ છીએ, ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ. પરંતુ અમે અહીંયા એ બતાવવા માગીએ છીએ કે આજે આ સદર નાળું, આ 216 લાખ રૂપિયાનો રોડ બની રહ્યો છે. 5.50 કિલોમીટરનો રોડ છે નાની દેવરૂપણ ગામથી. હવે વિચારો, આ નાળાનું સતત સંઘર્ષ, સતત 13 વર્ષનો સંઘર્ષ છે, પણ આ નાળું મંજૂર થયો નથી. હવે સામે આપ જોઈ શકો છો, વરસાદમાં પણ અમે ઘણા વિડીયો બનાવીને જાહેર હિતમાં અમે નાખ્યા છે. આ ઉનાળાની અત્યારે શિયાળાની આ પોઝિશન છે. આ શિયાળાની આ પોઝિશન છે. જુઓ વરસાદમાં આ પોઝિશન શું છે એમની. હવે જરા વિચાર કરો, આ નાળો જરા પણ આમ તેમ થાય અકસ્માતની પૂરી અહીંયા સમસ્યા છે. હવે વિચારો આ વહીવટી તંત્ર કેવી છે. 13 વર્ષનો સંઘર્ષ હોય અને એના માટે આત્મવિલોપન કરવું પડતું હોય મંજૂર થયેલા રોડ માટે. આ તો કેવી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર. હવે અમે આપને એ બતાવવા માગીએ છીએ કે આ જે હવે સામે આ ઉભારિયા ગામ છે, આપ જોઈ શકો છો. હવે 5.5 કિલોમીટરનો જે રોડ છે ઉભારિયા ગામ સુધી, આ સામે જે દેખાય છે બસ ત્યાં સુધી જ આવી મટીરિયલ નાખીને ગયા છે. અમે ફરીથી ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ, માનનીય પ્રધાનમંત્રી સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે લંબાઈ જે છે નાની દેવરૂપણ ગામથી ઉભારિયા ગામ સુધીનો 5.5 કિલોમીટરનું, એમાં ખરેખર લંબાઈ મુજબ કામગીરી થઈ રહી છે. અને એ અમે આપને બતાવીએ છીએ કે એની પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ, ઊંડાઈ, લંબાઈ અને જે મટીરિયલ શું નાખવાની હોય છે એ અમે આ કોન્ટ્રાક્ટરે કામ શરૂ કર્યો છે એજન્સીને. અમે જાહેર હિતમાં લોકોની માંગ હોય, લોકો સદર વિસ્તારની જનતા કહે છે કે મોદી સાહેબ સબકા સાથ સબકા વિકાસ જનતાને લઈને ચાલે છે, છેવાડાના માનવીને લઈને ચાલે છે. અને જો આવું વહીવટી તંત્ર, એજન્સીઓ કે જે કોઈ પણ હોય આવું ભ્રષ્ટાચાર કરતા હોય, એ માટે આ મોદી સાહેબ માટે ખરેખર આ એક વિચારવા જેવી બાબત છે. અમે આજનો જે બી અમે જાહેર હિતનું આ લાઈવ અમે એટલા માટે કર્યું છે કે રોડમાં કંઈ ગેરરીતિ નહીં થાય. અને જે નજીર મકરાણીનો જે સંઘર્ષ હતો, નજીર મકરાણીના પરિવાર પર જે અસંખ્ય કેસો કરવામાં આવેલ છે ખોટા જાહેર હિતના, અમે એ આજે શ્રી સરકારને, માનનીય પ્રધાનમંત્રી સાહેબને અમે જણાવવા માગતા હતા કે આટલો સંઘર્ષ હોય જનહિતમાં અને આટલી ખોટી FIR ફરિયાદો કરીને નજીર મકરાણી પર અસંખ્ય કેસો અને એની પત્ની પર જો 3 ખોટી FIR કરવામાં આવતી હોય 2020માં લોકડાઉનના સમયે, એટલે અમે આજે અમારું હૃદયથી અને એટલા માટે અમે આ બધું આજે અમારે આ સંઘર્ષનું જે અમારે સત્ય હકીકતો જે સરકાર સામે અમારે રજૂ કરવું પડેલ છે કે મંજૂર થયેલા જાહેર હિતના કામો વર્ષો સુધી પડતર રાખવામાં આવે છે, જેના કારણે અમારે ના છૂટકે આજે આ બધું અમારે સરકારને લાઈવ કરીને જે સત્ય હકીકત છે એ અમારે શ્રી સરકાર સુધી અમે પહોંચાડી છે. હવે અહીંયા આ જે 66 kV સબસ્ટેશન 3 વર્ષથી બનતું નથી, એ પણ ખૂબ દુઃખદ બાબત છે. ઉભારિયા ગામમાં 66 kV સબસ્ટેશન કેમ બનતું નથી એની એક ઉચ્ચ સમિતિથી માનનીય શ્રી સરકાર તપાસ કરાવે અને 40 થી 50 ગામડાઓને જે જાહેર હિતનો શ્રી સરકારની યોજનાનો લાભ મળે એ માટે અમે વિનમ્ર વિનંતી કરીએ છીએ. અને જો અમારે કંઈ બોલાઈ ગયું હશે, અમે શ્રી સરકારને કે જે હૃદયથી જે હૃદયનું જે અવાજ આજે અમારું નીકળેલ છે, ખરેખર અમારા પર જે અત્યાચાર થયું છે, મારા પર જે અત્યાચાર થયું છે, મારા પરિવાર પર અત્યાચાર થયું છે, અને આજે મારા બાળકો દેખાય છે, મારા બાળકોએ પણ મારી સાથે લેવા દેવા વગર ભોગવેલ છે જનતા માટે, જાહેર હિત માટે, શ્રી સરકાર માટે. તે આજે અમે બતાવીએ છીએ. જય હિન્દ.